જય ગણપતિ બાપા, જય મહાદેવ મિત્રો. હું આજે શિવપુરાણની મહાત્મની કથા કહેવા માગું છું, ચંચુલાની. અને એ ચંચુલા બહુ પાપી હતી અને દુરાચારને કામ કરતી હતી. એક વખત એવું થયું કે ફરતા ફરતા એક શિવપુરાણની કથા ચાલતી હતી. ભૂદેવ એક શિવકથા કરતા હતા. ત્યારે એ બેઠી શિવકથા સાંભળવા. ત્યારે જ એવું આવ્યું શિવપુરાણમાં કે જે પાપ કરે છે એને આ ભોગવવાનું પડે છે, આ નરકમાં જાય છે, આ નરકમાં જાય છે. ત્યારે ચંચુલા વિચાર કરવા માંડી કે અરે રે, આ બધા તો પાપ મેં બધા કર્યા છે. મેં તો કોઈ દિવસ ભગવાનનું નામ જ નથી લીધું. મેં બધો સમય ખરાબ કામમાં જ વિતાવ્યો છે. ત્યારે શિવકથા પૂરી થઈ ગઈ. ત્યારે કહેવા માંડી ચંચુલા કે મહારાજ, તમને એક વાત કહું તો કહો કે મેં તો જે તમે બધું શિવપુરાણમાં નરકનું ને બધું દ્વારનું બધું બોલ્યા તમે, એ બધું તો મેં બધું ખૂબ કર્યું છે. મેં કોઈ દિવસ ભગવાનનું નામ જ નથી લીધું. તો મહારાજ કહે છે કે જે છે શિવપુરાણની અંદર છે એ મેં વર્ણન કર્યું છે. ચંચુલા, હવે એ કે શું કરવાનું? તો કે જે આ શિવપુરાણની કથા સાંભળી છે ને, તો તારી મુક્તિ મળશે. બસ મહાદેવનું નામ લે, નિરંતર મહાદેવનું નામ લે. ત્યારે ચંચુલાએ મહાદેવનું નામ લીધું અને ખૂબ મહાદેવની ભક્તિ કરી. ત્યારે મહાદેવ પ્રગટ થાય છે કે માંગ ચંચુલા, માંગ. 3 વખત બોલે છે. ત્યારે ચંચુલા કહે છે કે હું માંગું મહાદેવ તો તમે આપશો? તો કે માંગ ચંચુલા. ત્યારે ચંચુલા કહે છે કે મહાદેવ, મને જન્મો જન્મ તમારી ભક્તિ આપો અને એવું આપો કે મને તમને ગણ બનાવીને મને રાખો. ત્યારે મહાદેવ કહે છે કે ગણ નહીં ચંચુલા, હું તને પાર્વતીની સખી બનાવીશ. ત્યારે એ પાર્વતી માતાજીના સખી બને છે. અને ચંચુલાની કથા તો મોટી છે મિત્રો, પણ થોડી જ્યારે મારા વિડીયોમાં આવે એટલી હું થોડી વાત કરી છે તમને. પણ ચંચુલા એવી પાપી હતી તો બી ચંચુલાની મુક્તિ મળે છે. ચંચુલા પોતે કહે છે કે મારી મુક્તિ મળી ગઈ. પણ હવે પાર્વતી માતાને એક વખત એવું બોલે છે કે પાર્વતીમાં એક મારો પતિ છે, એ બી એવી જ રીતે કામ કરીને મુક્તિ નથી મળી, તો એનું તમે મુક્તિ કરો ને. ત્યારે મા પાર્વતી કહે છે કે નંદી, તમે જોવો તો ચંચુલાના પતિ ક્યાં છે? ત્યારે નંદી જોવે છે કે મા પાર્વતી વિંધ્યાચલ પર્વત ઉપર એ ભૂત બનીને છે. ત્યારે મા પાર્વતી કહે છે કે એ વિંધ્યાચલ પર્વત ઉપર ભૂત બનીને છે ચંચુલા. ત્યારે ચંચુલા કહે છે કે માં, એને બી મુક્તિ આપો. એને બી મુક્તિ કરાવે છે. કહે છે ને કે પતિની જો સારા કામ હોય, પત્નીના સારા કામ હોય તો બેયને ફળ મળે છે મિત્રો. અને જે એ ચંચુલાએ એના પતિને બી મુક્તિ દેવડાવી. જો મારાથી કાંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. અને આવું વિડીયો માટે તમે લાઈક કરજો. કોઈ બીજી વિડીયોનું તમને જરૂર હોય, માતાજીનું હોય, ભગવાનનું હોય તો મને કહેજો. અને જો ચંચુલાને મુક્તિ મળી ગઈ, તો એને એટલા બધા પાપ કર્યા હતા તોય મુક્તિ મળી ગઈ, તો આપણે તો સાધારણ માનવ છીએ. ભગવાન આપણું